વાગરા મામલતદારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા હાઈવા ટ્રકને ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો। 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન તંત્ર માટે પણ જાણે પડકારરૂપ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે વાગરા મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું। જે દરમિયાન પખાજણ રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં 36.36 મેટ્રિક ટન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાન આવ્યું હતું, જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો અને ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો 2017ના ભંગ બદલ વાહન પણ જપ્ત કર્યું હતું। વાહન નંબર GJ16AW0744, જેની અંદાજિત કિંમત ₹30 લાખનો મુદ્દામાલ કબજે લઈ સદરહુ વાહનનો કબજો વાગરા પોલીસને સોંપવામાં આવ્યો હતો। પંથકના માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગથી ખનીજ ચોરી કરીને દોડતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે।